नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जतु शासनं नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। ઉપયોગમાં ઉપયોગ વિશે થોડી ઉપયોગમાં ઉપયોગ જે આત્માનું લક્ષણ ઉપયોગ છે એ લક્ષણ ઉપયોગ સમય સમયે પ્રગટ થાય છે। આચાર્ય ભગવાને ફરમાયું એ ઉપયોગમાં નાયક છે, ઉપયોગમાં ઉપયોગ એટલે નાયક છે, તેથી ઉપયોગમાં નાયક ગણાય છે। એ ઉપયોગમાં રાગાદી કર્મનો કર્મ નથી, તેથી એ જણાતા નથી। ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં કોઈ ક્રોધાદી નથી। જે આત્માના સ્વભાવમાં પણ નથી અને પ્રગટ થતા ઉપયોગમાં જે વસ્તુ નથી તે વસ્તુ ઉપયોગમાં જાણન ક્રિયા હોવા છતાં પણ જે ઉપયોગમાં પર વસ્તુ નથી માટે પર વસ્તુમાં જણાતી એનું નામ ઉપયોગમાં ઉપયોગ છે। એક શબ્દ ઉપયોગમાં ઉપયોગ છે એમાં કામ થઈ જાય છે। ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ભાવકર્મ દ્રવ્યકર્મ નથી। ઉપયોગમાં એટલે નાયકમાં ભાવકર્મ દ્રવ્યકર્મ નથી અને પ્રગટ થતો ઉપયોગ છે એમાં એ નથી કર્મલાભ। ઉપયોગમાં ઉપયોગ છે, પ્રકાશમાં પ્રકાશક છે પણ પ્રકાશમાં ઘટપટ નથી। પ્રકાશમાં દીપક છે તો પ્રકાશમાં દીપક છે તો પ્રકાશ દીપકને જાહેર કરે છે એ બરાબર છે। એમ ઉપયોગમાં ઉપયોગ છે, એ ઉપયોગમાં નાનમય ત્રિકાળી સામાન્ય પદાર્થમાં ઉપયોગ વિશેષ છે, એ વિશેષમાં સામાન્ય છે તેથી તે ઉપયોગમાં ભગવાન આત્મા જણાય છે। પેલા ઉપયોગમાં એટલે પર્યાય છે, ઉપયોગમાં એમાં જાણવાની ક્રિયા થાય છે એવો ઉપયોગ છે, એ પ્રગટ થાય છે સમયે બાલ ગોપાલ સૌને બધાને એવો ઉપયોગ થાય છે। એ ઉપયોગમાં ભાવ કર્મ રાગાદી નાના વર્ણાદી આ કર્મ કે શરીરાદીનો કર્મ એમાં નથી, એ નથી તે જણાતું નથી અને જે એમાં છે એ જણાય વગર સમયે સમયે પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે બાળ ગોપાલ સૌને સદાકાળ આદિ પરમાત્મા જાણવામાં આવે છે। કેમ જાણવામાં કેમ આવે છે કે જેમ પ્રકાશમાં પ્રકાશક એવો દીવો તન્મય છે તો પ્રકાશ
પ્રકાશક એવા દીપકને જાહેર કરે છે, પણ એ પ્રકાશમાં કે પ્રકાશકમાં ઘટપટા માટે એ પ્રકાશ ઘટપટને પ્રસિદ્ધ કરી શકતો. એનો ઉપયોગમાં ઉપયોગ કે આત્મા છે. એ આત્મા છે એમાં તો આત્મા જ ગણાય છે. જે ઉપયોગમાં બીજું કઈ નથી તો બીજું કઈ ગણાતું અવલોકનમાં નથી, રાગ નથી. ઉપયોગમાં ઉપયોગ છે એમ જે જાણે એને સંવર્ગ થાય તેટલું ઉપયોગ થાય છે. આવું જ્યારે અવિપરીત જ્ઞાન થાય છે એને દુરુપયોગ સિવાય બીજું કોઈ એને કરવું નથી. પેલો પ્રશ્ન છે કે ઇન્દ્રિય જ્ઞાનનું એટલે ભાવ ઇન્દ્રિયનું ઉદ્ભવ સ્થાન, ઉત્પત્તિનું સ્થાન શું છે કે સમયે સમયે ભાવ ઇન્દ્રિય ઉત્પન્ન થયા કરે છે. ઉત્પત્તિનું સ્થાન શું છે? પહેલામાં પેલું તો જે જ્ઞાન શુદ્ધ આત્માને છોડીને પરને જાણવા જાય છે ત્યારે એને ઇન્દ્રિય જ્ઞાન થાય છે. બીજું ઇન્દ્રિય એનું ઉદ્ભવ સ્થાન પર્યાયની ઉત્પત્તિનું સ્થાન પર્યાય છે. પર્યાયની ઉત્પત્તિનું સ્થાન જ્ઞેય પદાર્થ નથી અને ભગવાન આત્મા પણ એને ઉત્પન્ન કરતો નથી. એનો જન્મ ક્યાં થાય છે, કેમ થાય છે? એનો જન્મ પર્યાયમાં થાય છે અને પર્યાયથી થાય છે. ઇન્દ્રિય જ્ઞાન કોઈ ભગવાન આત્મા ઉત્પન્ન કરતો નથી અને કોઈ જ્ઞેય પદાર્થથી ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થતું નથી. ઇન્દ્રિય જ્ઞાન એનું સ્થાન પોતાનું અજ્ઞાન છે. અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન થયા એને પોતાનું સ્વરૂપ માનશે ત્યાં સુધી સંસાર આપે છે. બીજો દરેક સમયે પ્રગટ થાય છે. કોને? એક તો અજ્ઞાનીને અને બીજું સાધકને ઇન્દ્રિય જ્ઞાન પણ અત્યંત પ્રગટ થાય. એટલે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે એ કોની સાથે અભેદ રૂપે પરિણમી જાય છે. એ જ્ઞેયની સાથે અભેદ રૂપે પરિણમે છે. જ્ઞેયનું જ્ઞાન હોવાથી જ્ઞાન પણ જ્ઞેય છે એમ એમાં અભેદ રૂપે પરિણમે છે. જ્ઞેયની સાથે જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે, જ્ઞેયમાં એકત્વ કરીને પરિણમે છે. બસ. બાકી ખરેખર તો એક સમયની અવસ્થા છે, કોઈની સાથે અવસ્થા નથી. પોતે પોતાના સ્વરૂપથી ઉત્પન્ન થાય છે અને પોતાના સ્વરૂપથી વ્યય થઈ જાય છે. એનો ઉત્પાદક શાસ્ત્ર પણ નથી અને એનો ઉત્પાદક ભગવાન આત્મા પણ નથી. પર્યાયનો કરતા પર્યાય છે, પર્યાયના આધારે પર્યાય થાય છે, પર્યાયના આધારે પર્યાય રહે છે અને પર્યાય એક સમયનું આયુષ્ય છે અને વ્યય થઈ જાય છે. કોઈને અભેદ થવાનો નથી.
વેદ જ્ઞાન થયા પછી તો એ ઇન્દ્રિય જ્ઞાન વેદ છે આત્માથી, પછી કોઈને યારે અભેદનો પ્રશ્ન છે. ક્ષણિક ઉપાદાન છે, ત્રિકાળી ઉપાદાન જુદું ને ક્ષણિક ઉપાદાન જુદું છે. ત્રીજો પ્રશ્ન છે, ભાવ ઇન્દ્રિય જ્ઞાનમાં જે ભાવ ઇન્દ્રિય પ્રગટ થાય છે, અસંતાવલનું છે વિજ્ઞાન ભાવ ઇન્દ્રિય, એ ચેતનનો અંશ છે એમ પૂછે છે. ચેતન હોવાની ભ્રાંતિ છે, ખરેખર તે ચેતન જ્ઞાન ચેતના નથી, કર્મ ચેતનામાં જાય છે. ધર્મબંધનું કાળ છે, પરાનંદ જ્ઞાન છે. એટલે ચેતન હોવાની ભ્રાંતિ થાય છે એ વાત સાચી છે, પણ ચેતન નથી, જ્ઞાન ચેતના નથી. એમાં એને કર્મ ચેતનામાં નાખી છે, ઇન્દ્રિય જ્ઞાનને પણ. પોતે પ્રશ્ન કરે, ચેતનનો છે હોય તો ચિદુલાસ લેવો. ચિદુલાસમાં શું લખ્યું છે એ મને યાદ નથી. ચોથો પ્રશ્ન, કાનનો આંખનો ઉઘાડ એટલે શું? આ કાન છે એનો ઉઘાડ છે એટલે શું, અને આંખનો ઉઘાડ એટલે શું એવો પ્રશ્ન છે. કાનનો ઉઘાડ એટલે ભાવ ઇન્દ્રિય, આંખનો ઉઘાડ એ પણ ભાવ ઇન્દ્રિય. કાનનો ઉઘાડ શબ્દને પ્રસિદ્ધ કરે છે, જ્ઞાનનો ઉઘાડ રૂપને પ્રસિદ્ધ કરે છે, પણ આત્માનું જ્ઞાન પરને પ્રસિદ્ધિ કરતું નથી, પરને જાણતું નથી. પરના પ્રતિભાસ વખતે જ્ઞાન પરને જાણતું નથી. રાગના પ્રતિભાસ વખતે આત્માનું જ્ઞાન રાગને જાણતું નથી. જો આત્માનું જ્ઞાન રાગના પ્રસિદ્ધિ વખતે રાગને જાણે તો અજ્ઞાન થઈ જાય છે, જ્ઞાન નથી હોતું. આંખનો ઉઘાડ પ્રતિમાને જાણે અને શાસ્ત્રાંતિને પણ જાણે. આંખનો ઉઘાડ એ સમયે જે આંખનો ઉઘાડ પરને જાણે છે, એ વખતે જો એમ જાણે કે હું આ પરને જાણું છું, તો જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. જ્ઞાન જુદું છે, ઇન્દ્રિય જ્ઞાન જુદું છે. જ્ઞાનમાં જે રાગ નથી, એ પછી જ્ઞાનમાં ભાવ ઇન્દ્રિયનો ભાવ છે, નાશ થાય છે. ઉઘાડમાં શું લેવું? ઉઘાડમાં ભાવ ઇન્દ્રિય કર્મ જ્ઞાન લેવું. ઉઘાડમાં બીજું કઈ છે નહીં. એ ઉઘાડ એકાંત પરની પ્રસિદ્ધિ કરે છે અને સ્વનો તિરોભૂત કરે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનથી ભગવાન આત્મા ભિન્ન છે એમ વારંવાર જ્ઞાન કરવું. હવે પ્રશ્ન આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જળરૂપ. ભાવ કર્મ નિજ કલ્પના એમ શબ્દ લીધો છે. ભાવ કર્મ નથી થતો આત્મામાં અને ભાવ કર્મ નથી થતો પરમાં. ભાવ કર્મ અધરથી કલ્પનાથી ભાવ કર્મ
કોઈ સો કે પર પદાર્થને આધારે ઉત્પત્તિ નથી. ભાવ કર્મની કલ્પના મારામાં રાગ થાય છે એ જીવની કલ્પના ભ્રમણા છે. ભાવ કર્મની કલ્પના એ કલ્પના કરે છે કે મારામાં રાગ થાય છે, દ્વેષ થાય છે. બાકી ખરેખર તો એ વસ્તુ છે રાગ આત્માના જ્ઞાનનું ભેદ નથી. નહીં હોય તો વસ્તુ થઈ શકે, પણ ખરેખર અંતરદ્રષ્ટિથી જોવામાં આવે તો, આત્માના સ્વભાવની સમિતિ જોવામાં આવે તો એ જ્ઞાનનો વિષય રાગ નથી. માટે બીજ કલ્પના છે, ઊભી કરી છે. મને આમ છું, હું આમ કરું છું,